ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષય અને વિભાગ ડી ની અંદર જે 8 માર્ક્સ નો એક નિબંધ પૂછાય છે. મિત્રો, મોટાભાગના સ્ટુડન્ટ્સ આ નિબંધમાં પૂરેપૂરા માર્ક્સ ખેંચી શકતા નથી, માંડ 2, 3 અથવા 4 માર્ક્સ મેળવતા હોય છે. પણ આપણે એવું નથી કરવું. આપણે 8 માર્ક્સના નિબંધની અંદર મારી દ્રષ્ટિએ 7 અથવા 7.5 માર્ક્સ તો આપણે ખેંચવા જ છે. એનું કારણ એ છે કે બોર્ડની અંદર તમે જે નિબંધ તૈયાર કરો છો એ પૂછાતા નથી અને જે નથી તૈયાર કર્યા એ પૂછાઈ જાય છે. અને એટલા માટે જ હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 નિબંધો લઈને આવ્યો છું. આજે હું તમને એમાંનો એક કે જે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ IMP અને ઇમ્પોર્ટન્ટ છે એવા નિબંધ વિશે આપણે વાત કરીશું. મિત્રો, આમ તો જનરલી નિબંધ કયો પૂછાશે એના માટે કેલ્ક્યુલેશન કરવું પડે કે અત્યારે હાલની પરિસ્થિતિ કઈ છે, હાલની મુશ્કેલીઓ કઈ છે, હાલમાં આપણા ભારત દેશમાં અને આખા વિશ્વમાં કઈ વસ્તુઓ લાઈવ છે, એ બધામાં એ વિષય ઉપર નિબંધ પૂછી શકાય. જેમ કે COVID-19, અત્યારે આપણે કોરોના વાયરસની મહામારી આખા વિશ્વમાં ફેલાયેલી છે અને મોટાભાગે લોકડાઉન જેવી પરિસ્થિતિઓ અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ અને તમારું ભણતર પણ ઓનલાઈન મોટાભાગે થઈ રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આપણે કયા નિબંધો પૂછી શકાય બોર્ડની પરીક્ષામાં, તો એમાંનો એક નિબંધ આજે હું તમને શીખવાડવાનો છું અને એ છે વૃક્ષનું જતન અને આબાદ વતન. હવે આપણે જાણીએ છીએ કે આ બધી મહામારીઓ ફેલાવાનું કારણ શું મિત્રો? તો એનું કારણ એક જ છે કે માણસની માણસાઈ અને માણસ એ ભૂલી ગયો. એને અત્યારે પૂરતું એવું લાગી રહ્યું છે કે હું જ મહાન છું, મારાથી જ આખું વિશ્વ છે. જનરલી તમે એવું સાંભળ્યું હશે ટીવી ની અંદર, ન્યૂઝપેપર ની અંદર ઘણીવાર એવું આપણે કહેતા હોઈએ છીએ કે સિંહ, વાઘ, વરુ, ચિત્તો, દીપડો, હરણ, કાચબો, મોર, પોપટ આ બધા આપણા એરિયામાં ઘૂસી ગયા છે. ઘણીવાર ન્યૂઝમાં તમે સાંભળતા હશો કે દીપડો સોસાયટીમાં ઘૂસી ગયો. વાસ્તવમાં મિત્રો એવું છે જ નહીં. આપણે બધા એ લોકોની સોસાયટીમાં ઘૂસી ગયા છે અને એમના ઉપર આપણે બધાએ આધિપત્ય જમાવી બેઠા છીએ. બરોબર મિત્રો? તો વૃક્ષનું જતન, આબાદ વતન. આજના આધુનિક અને ટેકનોલોજી ભર્યા યુગમાં આ જગતનો કાળ માનવી, આપણે માનવી, તમે એક આ પૃથ્વી ઉપર અત્યારે એમ કહી શકાય કે માનવી એક ભગવાને બનાવેલી અનમોલ રચના હતી, પરંતુ આજે પણ ભગવાનને પસ્તાવો થતો હશે કારણ કે આ પૃથ્વી ઉપર સૌથી ભયાનક પ્રાણી હોય તો એ છે માનવી મિત્રો. કારણ માનવી પોતાની માનવતા ભૂલી ચૂક્યો છે અને એ આંધળી દોટ મૂકીને બેઠો છે. બરોબર? અને નિબંધ જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે પોતાની આગવી શૈલીમાં જો નિબંધની રજૂઆત કરી હોય તો મિત્રો તપાસનાર શિક્ષક પૂરેપૂરા માર્ક્સ આપ્યા વગર રહે જ નહીં. બરોબર? તમે જોયું હશે કે આજનો કાળ માનવી વૃક્ષોનું જતન કરવાના બદલે ઉદ્યોગો અને કારખાનાનું દિવસે દિવસે નિર્માણ કરતા રહ્યો છે, જેને કારણે બરોબર, જેને કારણે પૃથ્વીનું વાતાવરણ જોખમાઈ રહ્યું છે. આપણે બધા એમ માની બેઠા છીએ કે આપણાથી આ જંગલો છે, આપણાથી પ્રાણીઓ છે. વાસ્તવમાં એવું નથી મિત્રો. આપણે બધા કુદરતથી આપણે છીએ. આ જંગલો, આ વનસ્પતિ, બરોબર, આ પ્રાણીઓ, એ એના લીધે આપણું અસ્તિત્વ છે. જો એ ન હોય તો આપણું અસ્તિત્વ ટકે જ નહીં મિત્રો. બરોબર? જુઓ, મહેક ઉઠે માનવી પર્યાવરણ થકી. આપણે બધા કોના કારણે ઉજળા છીએ? આ પર્યાવરણ, એટમોસ્ફિયર, વાતાવરણ, કુદરત, જંગલો, પશુ પંખીઓ, પ્રાણીઓ, આ બધાના કારણે આપણે ઉજળા છીએ. દિવસો રૂડા અમૂલ્ય આભૂષણો થકી.
એટલે કહેવાનો મતલબ એ છે કે જો આપણે વૃક્ષોનું જતન કરીશું, એ આપણા આભૂષણો છે મિત્રો, એને સાચવવા જોઈએ. જેમ આપણે આપણા ઘરેણાં સાચવીએ છીએ એમ આપણા પૃથ્વી પરના ઘરેણાં કોણ? તો વનસ્પતિ, જંગલો, જંગલમાં રહેતા પ્રાણીઓ, પશુઓ, પંખીઓ, આ બધા આપણા પૃથ્વી પરના ઘરેણાં છે, એમનું જતન આપણે કરવું જોઈએ. ઈશ્વરે માનવ સૃષ્ટિનું સર્જન કર્યા પછી માનવને એકલું અટુલું ન લાગે એ માટે પ્રકૃતિના અન્ય ઘટકોનું ભગવાને સર્જન કર્યું, કુદરતે સર્જન કર્યું. આજનો માનવી, આપણે પૃથ્વી ઉપર એકલા ના રહીએ, આપણે ઘરમાં એકલા હોઈએ તો ફાવે ન ફાવે, એટલા માટે ભગવાને પૃથ્વી ઉપર માનવની જોડે એને ફાવે, એને મજા આવે એટલા માટે મોટા ભાગે આ પર્યાવરણ, પ્રાણીઓ, પશુ, પંખી આ બધાનું નિર્માણ કર્યું. આજનો માનવી જો સુંદર અને સોહામણો લાગતો હોય તો તે પ્રકૃતિ છે. પર્યાવરણના લીધે આજના માનવીની જો પ્રગતિ થઈ હોય તો તે પર્યાવરણ ઘટક તત્વોને કારણે, અરે ઉજડા ગામમાં એકલો માનવ કેવો લાગે? માનો તમારી સોસાયટીમાં તમે એકલા જ રહેતા હોય તો તમે કેવા લાગો? બરોબર? એટલે બસ એવું અહીંયા છે. માણસ રૂડો દેખાય છે તો માનવ સમુદાયથી, વન્ય સૃષ્ટિથી, વનસ્પતિ સૃષ્ટિથી, આ દરેક પર્યાવરણના જ તત્વો છે. તે દરેકનું ભગવાને એટલે કે ઈશ્વરે આ સૃષ્ટિ પર એક ધૂપસળીની જેમ સુવાસિત કરવા સર્જન કર્યું છે. જુઓ મિત્રો, આપણે એકલા ઘરમાં હોઈએ તો ફાવે ના ફાવે, પણ ઘરમાં મમ્મી, પપ્પા, બાળકો બધા હોય તો કેવી મજા આવે. દાખલા તરીકે અત્યારે જુઓ તમે સ્કૂલોની અંદર બાળકો જ નથી તો અત્યારે સ્કૂલો કેવી લાગે? એકદમ ખાવા આવતી હોય, ભયંકર ઉજ્જડ એવી લાગે. તો બસ એટલા માટે પૃથ્વી ઉપર માણસને એકલા અટુલા ન લાગે એટલા માટે ભગવાને, ઈશ્વરે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, સૂક્ષ્મ સૃષ્ટિ, આ વન્ય સૃષ્ટિ આ બધાનું નિર્માણ કર્યું. જેના કારણે માનવ, દાખલા તરીકે હું કપડા પહેરું પણ તમે જોયું હશે ઘરેણાં પણ પહેરું, મેકઅપ કરું, આ બધું કરું તો કેવો સુંદર લાગુ. બસ એવું અહીંયા આપણે બધા આ પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિથી ઉજળા છીએ. આજનો માનવી પોતાના સ્વાર્થ માટે વિશાળકાય વૃક્ષોને કાપી અને એનું દહન કરી નાખે છે, જંગલો સળગાઈ મારે છે, જંગલોને કાપી નાખે છે. કારણ કે પોતાની જરૂરિયાત માટે, સ્વાર્થ માટે, એ ચાહે ચૂલામાં લાકડું બાળવા માટે અથવા ફર્નિચર કરવા માટે, ચાહે ઉદ્યોગો, કારખાના, હોસ્પિટલો, રસ્તા, રેલવે આ બધાનું નિર્માણ કરવા માટે એ દિવસે દિવસે જંગલોને કાપી રહ્યો છે. બરોબર? તમે જોયું હશે, અરે કારખાનાઓમાંથી તો એટલા બધા ઝેરી વાયુ હવામાં ભળે છે કે પર્યાવરણ પર તેની માઠી અસર થાય છે. તમે દિલ્હીમાં જોઈ રહ્યા હશો, ન્યૂઝ ચેનલમાં અત્યારે આવે જ છે કે પ્રદૂષણ મેગા સિટી, અમદાવાદ, બરોડા, દિલ્હી, બોમ્બે આ બધી મોટી મેગા સિટીઓની અંદર પર્યાવરણનું પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે ના પૂછો વાત. જેના કારણે અત્યારે ઋતુઓ પણ અનિયમિત બની ગઈ છે. આજે નદીઓ પ્રદૂષિત થઈ ગઈ છે. કેમ? કારણ કે કારખાનાઓના ઝેરી રસાયણવાળા જે પ્રવાહી છે, ગંદા પાણી છે, ગટરોના પાણી એ બધા ક્યાં ઠલવાય છે? નદીઓમાં ઠલવાય છે. જેના કારણે આજની નદીઓ પ્રદૂષિત થઈ રહી છે. જેને કાકા સાહેબ કાલેલકર, ઉમાશંકર જોશી આ બધા કવિઓ હતા, એમને બહુ લાગણી દુભાતી હતી આ બધું જોયા પછી. અને એમાં જેને કાકા સાહેબ કાલેલકરે લોકમાતાનું બિરુદ આપ્યું હતું. નદી એ લોકમાતા છે, પૂજનીય છે, આપણું ભરણ પોષણ કરે છે, એટલા માટે એને લોક એટલે લોકોની અને માતા તરીકે એનું બિરુદ નામ આપ્યું હતું.
અને એવી કઈ નદીઓ? તો તાપી, નર્મદા, ગંગા વગેરે નદીઓની હાલત તો જુઓ. હૃદય થંભી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. તમે જોયું હશે કે અત્યારે બધી નદીઓ પ્રદૂષિત બની ગઈ છે. આપણી ગંગા, જેને માતા કહીએ છીએ, જેને પૂજનીય કરીએ છીએ, પણ આજે આપણી ગંગા પણ મેલી થઈ ગઈ છે. હૃદય થંભી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. અરે અબોલ મૂંગા પશુઓનો જ્યાં શિકાર થતો હોય, અત્યારે માણસને ખાવા માટે અનાજ, વનસ્પતિ આપી, પણ માણસ ત્યાં પણ મોટા ભાગે જપ્યો નહીં. અને અત્યારે આપણે શું કરીએ છીએ? પ્રાણીઓનો સંહાર કરીએ છીએ. ખોરાક માટે કાપી કાપીને એમને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરવા લાગ્યા. તમે જોયું હશે કે પર્સ, બૂટ, ચંપલ, જેકેટ, પટ્ટા આ બધું બનાવવા માટે આપણે પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા. જ્યાં નયન રમ્ય પક્ષીઓની પાંખો કપાતી હોય, ઘણા પક્ષીઓને કાપી એના પીંછાઓ, એના નખ આ બધાનો અને એમના માંસનો ખોરાક તરીકે ઉપયોગ થવા લાગ્યો. કપાતી હોય તો હું કહું છું કે આ છે આપણી સંસ્કૃતિ. ભગવાને આપણને ખાવા માટે અનાજ, વનસ્પતિ આપી હતી અને આપણે અત્યારે શું ખાઈ રહ્યા છીએ મિત્રો? આ છે આપણી સભ્યતા. મને તો અત્યારે સ્વર્ગસ્થ ઉમાશંકર જોશી, આ એક કવિ છે મોટા આપણા ઉમાશંકર જોશી ગુજરાતના, એક પંક્તિ અચૂક યાદ આવે છે. એટલે કે ઉમાશંકર જોશીએ આ બધી વસ્તુઓ જોઈ અને એ તો કવિ હતા, મહાન કવિ હતા. એમણે એવું કીધું, વિંધાય છે પુષ્પ અનેક બાગતા, પીંખાય છે પાંખ સુરન્ય પંખીની. અત્યારે તમે જોયું હશે બગીચાનું જે આભૂષણ છે એ એના ફૂલો છે, પણ લોકો એના ફૂલોને ચૂંટી નાખે છે. એમ અત્યારે આપણી આકાશ એ પંખીઓનું સૌંદર્ય છે. આપણે પંખીઓને મારી નાખીએ છીએ, પંખીઓની પાંખો કાપી નાખીએ છીએ. જીવો તણી કાયા, મૂંગી કપાય છે. આ બધા મૂંગા, અબોલા પશુઓ છે, પંખીઓ છે, પ્રાણીઓ છે. અને આપણે બધા આપણી હિંમતના જોરે, બુદ્ધિના જોરે આ બધાનું નિકંદન કાઢી નાખવા બેઠા છીએ. કલેવરો કાનના ત્યાં થવાય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે બોલી શકતા નથી. તમને તો વાગે તો તમે કહો મમ્મી મને વાગ્યું, દવા, દારૂ, પાટા, પિંડી, ઓપરેશન આવું બધું કરાવી દઈએ અને આપણે સાજા થઈ ગઈએ. પણ આ પ્રાણીઓ, પક્ષીઓને વાગે અને આપણે તેમને મારી નાખીએ છીએ મિત્રો. તો એમની આંતરડી કેટલી કકડતી હશે અને એમનો પાછો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે જંગલો પણ કાપી રહ્યા છે. જેટલા ઝડપી જંગલો કપાય છે એટલા જંગલો નવા ઉત્પન્ન થતા નથી. એટલે દિવસે દિવસે રણ પ્રદેશોનું પ્રમાણ, ઉજ્જડ જમીનોનું પ્રમાણ વધી રહ્યું છે મિત્રો. નદીઓ મેલી થઈ રહી છે. પણ કહેવાયું છે કે બાળક એ ઈશ્વરના બગીચાનું ફૂલ છે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે નાનું બાળક, ઘોડિયામાં જે બાળક હોય એ ઈશ્વરનું સ્વરૂપ છે. બરોબર? એ ઈશ્વરના બગીચાનું ફૂલ છે. તો હું શા માટે કોઈનાથી ડરું? નાના, મારે ડરવું ન જોઈએ. હું જનજાગૃતિ માટેના પ્રયત્નો કરીશ. અરે શક્ય હશે તો હું એવું કંઈ આયોજન કરીશ કે લોકો વૃક્ષોની પૂજા કરતા થાય. વધુ વૃક્ષ વાવવાની ઝુંબેશ ઉઠાવીશ. એટલું જ નહીં, ખભે ખભા મિલાવવાના પ્રયત્ન કરીશ. હું માનવ મહેરામણ એટલે જનસમૂહ, બરોબર, ટોળું જેને કહેવાય, મહેરામણને સાબિત કરી આપીશ. એટલે મિત્રો આની અંદર આપણને એમ કહેવામાં આવ્યું છે કે આપણે જાણીએ છીએ કે અત્યારે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે, જમીન પ્રદૂષિત થઈ રહ્યું છે. ભગવાને, ઈશ્વરે જે પૃથ્વીનું નિર્માણ કર્યું હતું એ માનવે પોતાના સ્વાર્થ માટે આખું સ્વરૂપ બદલી નાખ્યું છે. પરંતુ આજે
હવે આપણે જાગ્યા ત્યાંથી સવાર પણ આપણે મોટા ભાગે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવા જોઈએ, વૃક્ષો બચાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ, જેમ બને એમ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, કૃત્રિમ જંગલો બનાવવા જોઈએ, બરોબર? આવા બધા પ્રયત્નો મોટા ભાગે કરી શકાય. બીજું, તમે ધોરણ 10 ની અંદર જોયું હશે કે વિજ્ઞાનની અંદર બિશ્નોઈ તાલુકામાં મોટા ભાગે લોકો ત્યાંના જંગલમાં રહેતા લોકો છે એ ત્યાંની વનસ્પતિ, ત્યાંના વૃક્ષોને પોતાને ભગવાન તરીકે પૂજતા હોય છે. એટલે બને એટલા આપણે મોટા ભાગે વૃક્ષોને પૂજા આપણા ધર્મ સાથે જોડવા જોઈએ અને એમને બચાવ કરવો જોઈએ. તમે જોયું હશે કે આપણે દર શનિવારે હિન્દુ ધર્મની અંદર આપણે પાણી ચડાવતા હોઈએ છીએ પીપળાના ઝાડને. તો એ તમને ખબર નહીં હોય કે વર્લ્ડમાં એક જ વૃક્ષ એવું છે. આમ તો વનસ્પતિ દિવસે કયો વાયુ બહાર કાઢે? ઓક્સિજન. અને કયો વાયુ અંદર લઈ લે? CO2. પણ પૃથ્વી ઉપર એક જ વનસ્પતિ એવી છે અને એ છે પીપળો. અને એ વનસ્પતિ 12 માસ, ચાહે સવાર હોય, સાંજ હોય, રાત હોય, સદંતર 24 કલાક કયો વાયુ બહાર કાઢે છે? ઓક્સિજન. અને કયો વાયુ અંદર લઈ લે છે? CO2 વાયુ. અને એટલા માટે આપણા ઋષિ મુનિઓ અને આપણા પૂર્વજોએ આ પીપળાને આપણે નિકંદન ન કરી નાખીએ એટલા માટે એને આપણે ધર્મ સાથે જોડી અને એને પૂજા પાઠ તરીકે આપણે ગણ્યું, જેના કારણે આજે આપણે પીપળો સાચવી રહ્યા છીએ. બીજું, આવા સતત કાર્યો કરવા જોઈએ. આવા સતત કાર્યોને સેવતા કદાચ મારો દેહ, એટલે કે આવા હું શુભ કાર્યો જ્યારે કરવા જઈશ, લોકોની સમક્ષ આવી રજૂઆત કરીશ કે આપણે વૃક્ષો ન કાપવા જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ, ત્યારે લોકો મને ગાંડો ગણશે, બરોબર? તો મારો દેહ ખંડિત, એટલે કે મારો શરીર ખંડિત થઈ જાય છતાં હું પાછી પાની નહીં જ કરું. મારી માતૃભૂમિ પર કવિ નર્મદ જેવી વિભૂતિ થઈ ગઈ હોય તો તેના શબ્દોના સથવારે જ હું ઉપાડેલું કાર્ય પૂર્ણ કરીશ. આપણી પૃથ્વી ઉપર ઘણા બધા સારા મહાન કવિઓ થઈ ગયા. એમાં નર્મદ કવિ કાકા સાહેબ કાલેલકર, ઉમાશંકર જોશી, બરોબર, પન્નાલાલ પટેલ, આ બધા મહાન કવિઓ થઈ ગયા. અને એમની માતૃભૂમિ ઉપર હું આવું થવા દઈશ નહીં. આજે વૃક્ષોનો આડછેદ એટલે કાપવું, વિનાશ થઈ રહ્યો છે. આથી અહીંયા મને એક પંક્તિ યાદ આવે છે, જિંદગીમાં સાથ દેતો આદમી, સાથ દેતા હાથ ખોતો આદમી. એટલે જિંદગીમાં સાથ દેતો આદમી એટલે કે અત્યારે મોટા ભાગે માણસ એકબીજાને પહેલા સાથ આપતા, જ્યારે આજનો માનવી એકબીજાનો સાથ છોડી રહ્યો છે. વૃક્ષના છાયે આરામ લેતો. આપણે બધા ગરમીમાં, ઉનાળામાં પહેલા શું કરતા? વૃક્ષના નીચે છાંયડામાં આરામ કરતા, આનંદથી ત્યાં ઊંઘતા પણ ખરા. અને સમય આવે ઘાત દેતો આદમી, જે વૃક્ષે આપણને છાંયડો આપ્યો છે, અનાજ આપ્યું છે, જેણે આપણને ખાવા માટે અનાજ આપ્યું છે, બરોબર, એ જ વૃક્ષનું, એ જ માનવી કે જે વૃક્ષનો છાંયડા તરીકે ઉપયોગ કરતો હતો, જેનો ઔષધ તરીકે ઉપયોગ કરતો હતો, એ જ વૃક્ષને આજે એ જ માનવી કાપી રહ્યો છે. જુઓ કેવી સરસ પંક્તિઓ છે. અને આવી પંક્તિઓ જ્યારે તમે નિબંધની અંદર લખો ત્યારે તમને નિબંધના પૂરેપૂરા માર્ક્સ મિત્રો ચોક્કસથી મળશે. આજે પ્રવાસનના જે માણસે શું કર્યું છે કે જંગલો કાપી નાખ્યા, ઉજાડી નાખ્યા, અને આજે પ્રવાસના, પ્રકૃતિના સ્થાને ઉજરડા સમાન બની ગયા છે. એટલે કે અત્યારે આપણે બાગ બગીચાઓ બનાવ્યા હતા પણ અત્યારે બધા સુકાઈ ગયા છે. સહેલાણીઓ એટલે પ્રવાસે આવતા લોકો, એને સહેલાણીઓ કહેવાય. તમે
બહાર ફરવા જાઓ અને બગીચામાં જાઓ તો તમે બધા સહેલાણીઓ કહેવાઓ અને પોતાની સાથે લઈ ગયેલી સામગ્રીઓ આપણે બધા શું કરીએ છીએ પાણીની બોટલ પડીકા રેપર ચોકલેટોના હોય બરોબર કાગળિયા હોય આ બધું ગમે ત્યાં ફેંકી દઈએ છીએ વધારાની સામગ્રી જે તે સ્થળે ઠાલવે છે પરિણામે પ્રદૂષણ ઉત્પન્ન થાય છે આવી બધી જે રેપરો હોય કચરો આપણે ગમે ત્યાં ફેંકીએ છીએ જેના કારણે પ્રદૂષિત થાય છે અરે આ તો ઠીક લગ્નની મોસમ કે વાર તહેવારમાં વાગતા તમે જોયું હશે કે આપણે લગ્ન પ્રસંગ હોય ગરબા હોય નવરાત્રી હોય આપણે લગ્ન પ્રસંગે અથવા તો કોઈ વાર તહેવાર હોય ત્યારે ઊંચા ઊંચા અવાજે આપણે વરઘોડા કાઢીએ છીએ અને ધ્વનિનું પ્રદૂષણ કરીએ છીએ વાજિત્રો તથા સાઉન્ડનો અવાજ પણ પર્યાવરણ પર માઠી અસર પહોંચાડે છે તમે જોયું હશે કે અત્યારે આપણે ટેકનોલોજીનો ઉપયોગ મોબાઈલનો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છીએ પરંતુ આ મિત્રો ભલે અત્યારે આપણને એના ફાયદા દેખાતા હોય પણ આજે પશુ પક્ષી અને કુદરત માટે આ ઇન્ટરનેટ આ મોબાઈલ મોટા ભાગે નુકસાનકારક છે મિત્રો કારણ કે તમે જોયું હશે કે ચકલીઓની કેટલીક જાતિઓ લુપ્ત થવા આવી કાગડા દેખાતા નથી આકાશ એકદમ ઉજ્જડ થયા છે પહેલા આકાશમાં અસંખ્ય પક્ષીઓના ઝુંડ દેખાતા આજે આકાશ આખા ખાલી ખમ દેખાય છે કારણ પક્ષીઓ વનસ્પતિઓ માટે આ ઇન્ટરનેટ આ મોબાઈલ સેવા મોટા ભાગે નુકસાનકારક છે વસુંધરાનું બાળક જોજો કવિતાની પંક્તિઓ છે મિત્રો વસુંધરાનું બાળક હું બજાવીશ અંતર એક તારા વળી વહાવીશ હું કારુણ્યની મંગલ પ્રેમ ધારા ભગવાને આ જે કુદરત બનાવી છે વનસ્પતિ પશુ પંખી પ્રાણીઓ આ બધાને હું સાચવીશ અને બધી જગ્યાએ ચારે દિશામાં એક પ્રેમનો સંદેશ ઊભો થાય પ્રેમની ધારા વહે બધા હળી મળીને રહે એકબીજાને અને આ બધી જ આખી પૃથ્વી એક દરેકની છે કોઈ માનવી એક એનો પોતે માલિક નથી અને એવી પ્રેમધારી હર ધારા હું વહાવડાવીશ એવું અહીંયા આ પંક્તિઓમાં કહે છે પ્રજા હાથમાં હાથ ગુંથી હૈયે હૈયે પ્રેમ ગાન જગાવીશ એટલે પ્રજા એટલે લોકો એકબીજાનો હાથ પકડીને ચાલશે અને ચારે બાજુ પ્રેમ ધારા હશે જે ક્યાંય ભેદભાવ નહીં હોય ક્યાંય અન્યાય નહીં હોય અને બધા હળી મળી અને એકબીજાને જોડે રહેશે જગ ઉબેર ઉભી ગાઈશ હું સ્કંદે સ્કંદે સંપ બિલાવીશ હું શું કરીશ હું એવું વાતાવરણ ઊભું કરીશ કે જેથી દરેક માનવી ન હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ન બધા હળી મળીને એકબીજા સાથે રહે બરોબર કોઈ જાતનો ભેદભાવ નહીં કોઈ અન્યાય નહીં બરોબર અને બધા પ્રાણીઓ પક્ષીઓ કુદરત જંગલ બધા જ હળી મળી અને એકબીજાની સાથે રહેશે એવા પ્રયત્નો હું સતત કરીશ એ ખરું કે આવું કાર્ય કરનારને જો તમે આવું કાર્ય કરવા જાઓ તો આજના યુગમાં એ તો શક્ય જ નથી મિત્રો બરોબર કે નહીં પણ તેમ છતાં પ્રયત્ન કરવાનું ભગવાન અહીંયા કહે છે આવું કાર્ય કરનારને મજા ચોક્કસ આવતી હશે પરંતુ એ મજાની પાછળ સ્વાસ્થ્યને એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે તમને બધાને બહુ મજા આવતી હોય મોબાઈલો છે અથવા ટેકનોલોજી છે કારખાના મિલો બરોબર આ બધું જ જેટલું અત્યારે દુનિયામાં સુખ સુવિધાઓ વધી છે એનાથી કદાચ તમને ટૂંક સમય માટે મજા આવતી હોય પણ વાસ્તવમાં મિત્રો વાહનોમાં 4 વ્હીલર 2 વ્હીલરો બધું જ તમને ગમતું હોય પણ એનાથી અત્યારે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે જો અહીંયા શું કહે છે કે મજા ચોક્કસ આવતી હશે પરંતુ એ મજાની પાછળ તમારું જ સ્વાસ્થ્ય મોટા ભાગે બગડી રહ્યું છે એ તમને ખ્યાલ નથી આવતો અત્યારે જુઓ તમે સામાન્ય રીતે પહેલા લોકો 100 વર્ષ ઉપર જીવતા અને તંદુરસ્ત રહેતા પહેલા ક્યાં ઓપરેશન ને આવું બધું થતું મોતિયા આવતા ઓપરેશનો થતા હૃદય રોગના હુમલા થતા આવું કંઈ હતું જ નહીં મિત્રો કઈ રોગો જ ન હતા પરંતુ આજે જુઓ
50 વર્ષનો થાય તોય મરી જાય, 60 વર્ષ વધારેમાં વધારે આયુષ્ય આપણું કેટલું 60 65 70 અને રોગોના ઘર થઈ જાય, નાની ઉંમરે ચશ્મા આવી જાય, જાત જાતના અને ભાત ભાતના રોગો થાય. પહેલા આવું ક્યાં હતું? એ વિચાર્યું છે ખરું? આજના માનવીને માનવ થવાની જરૂર છે. માનવ પોતાનું જે અહીંયા જે કાર્ય કરવા માટે ભગવાને એને મોકલ્યો છે, ઈશ્વરે જે કાર્ય કરવા માટે મોકલ્યો છે એ અહીંયા એ ભૂલી ગયો છે. એટલે માનવે માનવ થવાની જરૂર છે. પ્લીઝ સેવ ટ્રી. અહીંયા એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરીને વૃક્ષો બચાવો. ટ્રીઝ સેવ અસ. અહીં શું કહે છે? જો આખું વાક્ય સમજો જરા. પ્લીઝ સેવ ટ્રીઝ. ટ્રીઝ સેવ અસ. મહેરબાની કરીને વૃક્ષો બચાવો તો તમને વૃક્ષો બચાવશે. બરોબર મિત્રો? એટલે આ આપણો નિબંધ અહીંયા પૂરો થયો. 8 માર્ક્સનો નિબંધ હતો. આમ તો વૃક્ષો વાવો, વૃક્ષોનું જતન કરો, વૃક્ષને લગતો કોઈ પણ નિબંધ મિત્રો પૂછાય તો આ નિબંધ તમે લખી કાઢજો. અને તમે જોયું કે આ નિબંધની અંદર મેં વચ્ચે વચ્ચે ઘણા કવિઓની પંક્તિઓ મેં અહીંયા લખી, જેથી કરીને આપણા નિબંધની જે તપાસનાર શિક્ષક હોય એની આગળ ખૂબ જ અલગ ઇમ્પ્રેશન ઊભી થાય. બરોબર મિત્રો? અને આપણને પૂરેપૂરા માર્ક્સ મળે. નિબંધમાં એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ફકરા પાડવા, અવતરણ ચિહ્નોમાં લખવું. આ રીતે ફકરા પાડી અને વ્યવસ્થિત સુંદર અક્ષરે તમારે લખવાનું છે. ઓકે? બીજું મિત્રો કે તમે જ્યારે કોઈ પંક્તિ લખતા હોય ત્યારે પંક્તિ લખ્યા પછી એને બોક્સ પણ બનાવી શકો. આ પંક્તિઓ જે લખી છે એને પેન્સિલથી તમે બોક્સ પણ બનાવી શકો. બીજું કે ખાસ અલ્પવિરામ, પૂર્ણવિરામ, રસ્વઈ દીર્ઘઈની ભૂલ ન હોવી જોઈએ અને ગુજરાતી વિષયમાં ઉપરની લીટીને જ અડાડીને લખજો. બરોબર? તો આ હતો બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ. બરોબર? આ વૃક્ષોનું જતન, આબાદ વતન, વૃક્ષ વાવો. આવો કોઈ પણ નિબંધ તમારે વૃક્ષને લગતો પૂછાય તો આ નિબંધ તમારે લખવાનો. બરોબર? તૈયાર કરી નાખજો, સહેજ પણ ભૂલ પડે નહીં. તો નેક્સ્ટ વિડિયોમાં પાછા બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ સાથે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઈટ મિત્રો.